રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા જમીન ખરીદીને લઈને વિવાદમાં। રાજકોટના હીરાસર એરપોર્ટ પાસે કરેલી જમીનની ખરીદીને લઈને વિવાદમાં આવ્યા। સીધી લીટીના વારસદારે 17 વીઘા જમીનમાં વેચાણ સામે વાંધો લીધો। રાજકોટ જિલ્લા કલેક્ટરે વાંધા અરજીને ફગાવી દીધો। અરજદારે વારસાઈમાં નામ છુપાવ્યાનો આરોપ। વારસાઈ હક નક્કી કરવાનો અધિકાર સિવિલ કોર્ટનો છે। મહેસૂલ કોર્ટનો વારસાઈ હક મુદ્દે હસ્તક્ષેપ કરવાથી ઇનકાર। સાંસદના વકીલે આર્થિક વળતર મેળવવાના ઇરાદાથી અરજી કર્યાની દલીલ કરવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમ, જે રીતે સાંસદ જમીન ખરીદીને લઈને વિવાદમાં આવ્યા છે, શું છે આખો વિવાદ? ચોક્કસ હીરાસર એરપોર્ટ પાસે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા છે, તેમને 17 વીઘા જમીન છે। જમીનમાં જે જમીન ખરીદી હતી, જેને લઈને સીધી લીટીના વારસદારે 17 વીઘા જમીનમાં વેચાણ સામે વાંધો લીધો છે। વારસાઈમાં નામ છુપાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। રાજકોટ જિલ્લા કલેક્ટર છે, તેમના દ્વારા આ વાંધા અરજી છે તે ફગાવી દેવામાં આવી છે। વારસાઈ હક નહીં નક્કી કરવાનો અધિકાર સિવિલ કોર્ટને હોવાની વાત જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા કરવામાં આવી છે। મહેસૂલી કોર્ટનો હસ્તક્ષેપ આ બાબતે ન થઈ શકે તેવું પણ આ હુકમની અંદર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હુકમની અંદર જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા ટાંકવામાં આવ્યું છે। સાંસદના વકીલે પણ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વળતર મેળવવાના ઈરાદાથી આ અરજી કરી અને દલીલ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અને સાથે સાથે જે વકીલ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વળતર મેળવવાના ઈરાદાથી આ અરજી કરી છે અરજદારે। હીરાસર એરપોર્ટ પાસે જે સાંસદ કેસરી દેવસિંહ ઝાલા છે તેમને 17 વીઘા જમીન લીધેલી હતી અને આ સમગ્ર મામલાને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।